બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, સિઝરની રેસીપી તો મેં તમારી સાથે ઘણી બધી પહેલાં શેર કરી જ છે, તમને તો ખબર જ હશે. પણ આજે હું એકદમ હટકી સ્ટાઇલની રેસીપી લઈને આવી છું, જે જોતાં જ ખાવાનું મન થઈ જશે અને સાથે સાથે હેલ્ધી અને ડેલિશિયસ બી છે. સિઝર બનાવી રહ્યા છે તો રેસીપી લાંબી તો હશે જ, પણ એન્ડ સુધી વિડીયો જરૂરથી જોજો તો તમને બનાવવાની પ્રોપર રીતનો ખ્યાલ આવશે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે પેરી પેરી તવા સિઝલર બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, સિઝલર બનાવવા માટે સૌથી પહેલાં આપણે પેરી પેરી સોસ રેડી કરશું, જેની માટે મેં ફ્રેશ રેડ ચીલીઝ લીધા છે. જો તમારી પાસે આ ફ્રેશ રેડ ચીલીઝ અવેલેબલ ન હોય તો તમે આની જગ્યાએ સૂકા લાલ આખા કાશ્મીરી મરચાં પણ ગરમ પાણીમાં પલાળેલા લઈ શકો છો. હવે મેં મિક્સર જારમાં મરચાંની સાથે સાથે ટમેટો એડ કર્યા છે. લવિંગ, તજ અને કાળા મરી પણ એડ કરશું. સાથે સાથે સૂંઠ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, વિનેગર અને ટમેટો સોસ પણ એડ કરી દઈશું મિક્સર જારમાં. ફ્રેન્ડ્સ, બને ત્યાં સુધી ફ્રેશ લાલ મરચાં જ લેવા, જેથી કરીને સોસનો કલર અને ટેસ્ટ બહુ જ સરસ આવશે. મિક્સર જારમાં થોડુંક તેલ પણ એડ કરશું ને એક સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, માર્કેટમાં રેડી પેરી પેરી સોસ પણ અવેલેબલ હોય છે, પણ જો તમે પેરી પેરી સોસ ઘરે બનાવશો તો તે હેલ્થ માટે બહુ જ સારો રહેશે. આપણી સ્મૂથ પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે તેને આપણે એક કડાઈમાં લઈને ગેસ પર બોઇલ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સોસ આપણો બોઇલ થઈ રહ્યો છે અને તેની કન્સિસ્ટન્સી આપણે આવી રાખવાની છે. બહુ પતલી બી નહીં ને બહુ ઘાટી પણ નહીં, મીડિયમ રાખવાની છે. આપણો પેરી પેરી સોસ રેડી છે. હવે આપણે રાઈસ રેડી કરશું, જેની માટે મેં એક કડાઈમાં ઘી લીધું છે. ઘીને આપણે ગરમ થવા દઈશું. ઘી ગરમ થવા આવ્યું છે તો હવે આપણે ખડા મસાલા લઈ લઈશું. તમાલપત્ર, લવિંગ, તજ, મરી તે બધું જ આપણે કડાઈમાં એડ કરી લઈએ ને પ્રોપરલી મિક્સ કરી લઈએ ઘી સાથે. મેં અહીંયા રાંધેલા બાસમતી ભાત લીધા છે, જેની સાથે સાથે મેં ફણસી અને વટાણા પણ બોઇલ કરી લીધા હતા. તેને આપણે કડાઈમાં એડ કરી દઈએ. બાસમતી રાઈસ બનાવતા વખતે જ મેં એમાં મીઠું એડ કરી લીધું હતું, તો હવે આપણે મરી પાવડર એડ કરી લઈએ અને પ્રોપરલી મિક્સ કરી લઈએ. પાસલે લીધી છે, જેને મેં આવી રીતે ચોપ કરી લીધી છે, તેને પણ એડ કરી દઈએ. જો તમારી પાસે પાસલે અવેલેબલ ન હોય તો તમે કોથમરીનો ઉપયોગ બી કરી શકો, પણ પાસલેનો ઉપયોગ કરશો તો ટેસ્ટ બહુ જ સરસ આવશે રાઈસનો. રાઈસ બનીને રેડી છે. હવે આપણે વેજીટેબલને સ્ટર ફ્રાય કરી લઈએ, જેની માટે મેં કડાઈમાં તેલ લીધું છે. તેમાં બેબી કોર્ન, ફણસી, ઝુકીની, રેડ કેપ્સિકમ, બ્રોકલી આ બધા વેજીટેબલ્સ લીધા છે. તેને કડાઈમાં એડ કરી દઈએ. સૌથી પહેલાં આપણે બેબી કોર્ન અને ફણસી લઈશું. બેબી કોર્ન અને ફણસીને ચડતા થોડી વાર લાગે, એટલે સૌથી પહેલાં આપણે બેબી કોર્ન અને ફણસી એડ કર્યા છે કડાઈમાં. 1-2 મિનિટ માટે સોતે કરશું. ત્યારબાદ આપણે બ્રોકલી લઈશું. તેને પણ 1-2 મિનિટ માટે સોતે કરી લઈએ. વારાફરતી બીજા બધા વેજીટેબલ્સ લઈ લઈશું. સૌથી પહેલાં રેડ કેપ્સિકમ, તેને બી સોતે કરી લઈએ. 2 થી 3 મિનિટ માટે આપણે વેજીટેબલને સોતે કરશું. બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. ઝુકીની જલ્દી ચડી જાય એટલા માટે આપણે લાસ્ટમાં ઝુકીની લઈએ છીએ. તેને પણ મિક્સ કરી લઈશું અને 1-2 મિનિટ માટે સોતે કરી લઈશું. બધા વેજીટેબલ્સ કૂક થઈને રેડી છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. વેજીટેબલ્સ આપણા સ્ટર ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. હવે આપણે વેજીટેબલ્સના ઉપર થોડુંક મરી પાવડર સ્પ્રિંકલ કરશું. પેરી પેરી મસાલો સ્પ્રિંકલ કરશું. આની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપણા સ્ટર ફ્રાય વેજીટેબલ્સ રેડી છે. મેં એક બોલમાં પનીર, પમ્પકિન અને કેપ્સિકમને આવી રીતે મીડિયમ સાઇઝમાં કટ કરીને લીધા છે, જેને આપણે શેલો ફ્રાય કરવાના છે. એટલા માટે આપણે એના નાના પીસ નથી કટ કરવાના, થોડાક મોટા રાખવાના છે. પનીર અને વેજીટેબલને આપણે કોર્નફ્લોરથી કોટ કરી દઈશું. મેં અહીંયા 2 ચમચી જેટલો જ કોર્નફ્લોર લીધો છે, એનાથી વધારે નથી લેવાનો. બોલમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર પણ એડ કરી લઈશું. તો બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. થોડુંક ટોસ કરી લઈશું, જેથી કરીને કોર્નફ્લોર, પનીર અને કેપ્સિકમ ભોપલામાં પ્રોપરલી કોટ થઈ જાય. હળવા હાથેથી બધું મિક્સ કરી લઈશું. ગેસ પર એક પેન લઈ અને પનીર અને કેપ્સિકમ ભોપલાને રોસ્ટ કરી લઈએ.
પેનની જગ્યાએ તમે લોડીનો ઉપયોગ પણ કરી શકો છો. પેનમાં થોડુંક તેલ એડ કર્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. પનીરના જે ક્યુબ કટ કરેલા તે લઈ લઈશું. સાથે સાથે એક ભોપલાનો પીસ પણ લઈ લઈશું. મીડિયમ ફ્લેમ પર આપણે પનીર અને ભોપલાને શેલો ફ્રાય કરી લઈએ. પેનની સાઇઝ નાની હોવાથી હું અહીંયા 2 બેચમાં પનીર અને વેજીટેબલ કેપ્સિકમને શેલો ફ્રાય કરી રહી છું. એક સાઈડથી પનીર અને પમ્પકિન થઈ ગયું છે, તેને આપણે ટર્ન કરી લઈએ ને આવી જ રીતે ફેરવતા ફેરવતા આપણે બધી જ સાઈડથી પનીર અને પમ્પકિનને શેલો ફ્રાય કરી લઈએ. એક બેચને શેલો ફ્રાય કરતાં 4 થી 5 મિનિટ લાગે છે. એક બેચ આપણો શેલો ફ્રાય થઈને રેડી છે, તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. આવી જ રીતે બીજો બેચ પણ આપણે રેડી કરી લઈએ. પેનમાં ફરીથી થોડુંક તેલ લીધું છે, તેમાં હવે બીજા કેપ્સિકમ અને પમ્પકિનના પીસ પણ એડ કરી લઈએ. તેને પણ પહેલાં બેચની જેમ શેલો ફ્રાય કરી લીધા છે, તમે જોઈ શકો છો. તેને એક પ્લેટમાં લઈ લીધા છે. હવે તેના ઉપર આપણે થોડોક પેરી પેરી મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. શેલો ફ્રાય કરેલા પનીર અને કેપ્સિકમ પમ્પકિનના પીસ આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે મેગી રેડી કરી લઈએ. તેની માટે મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું એના પછી મેં ફણસી એડ કરી છે ચોપ કરેલી. તેને 1-2 મિનિટ માટે સોતે કરી લઈએ. કેપ્સિકમ લીધા છે બારીક ચોપ કરેલા, તેને પણ 1-2 મિનિટ માટે આપણે સોતે કરી લઈએ. મેં અહીંયા વટાણા લીધા છે અને વટાણાની સાથે સાથે મેં 1-2 ચમચી જેટલું પાણી યુઝ કર્યું છે. પાણી સાથે જ આપણે વટાણા કડાઈમાં એડ કરી દેવાના છે, જેથી કરીને વટાણા ફૂટે નહીં. વેજીટેબલ બધા સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. તેને પ્રોપરલી મિક્સ કરી લઈએ. બેઝિક મસાલા પણ એડ કરી લઈશું, જેમ કે હળદર અને લાલ મરચું. મેગીના પેકેટ સાથે જે મેગીનો મસાલો આવે તેને પણ આપણે કડાઈમાં એડ કરી દઈશું. બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. મસાલા બધા વેજીટેબલ સાથે પ્રોપરલી મિક્સ થઈ જાય એટલે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીશું કડાઈમાં મેગીને કૂક કરવા માટે. પાણીને 2 મિનિટ માટે આપણે બોઇલ થવા દઈશું. ત્યારબાદ આપણે મેગીને એડ કરીશું. પાણી બોઇલ થવા આવી ગયું છે, તો હવે આપણે મેગી એડ કરી દઈએ. મેગી એડ કર્યા પછી તેને પ્રોપરલી આપણે પાણીમાં મિક્સ કરી લઈશું. મને પાણીની ક્વોન્ટિટી થોડી ઓછી લાગે છે, તો હું થોડુંક પાણી હજી એડ કરી રહી છું, જેથી કરીને મેગી પ્રોપરલી કૂક થઈ જાય. મિક્સ કરી લઈશું ફરીથી એકવાર અને લીડથી કવર કરી દઈશું કડાઈને ને મેગીને બોઇલ થવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ મેગી કૂક થઈ છે કે નહીં. તમે જોઈ શકો છો પાણી બધું ઓલમોસ્ટ ઉકળી ગયું છે અને મેગી પણ આપણી કૂક થઈ ગઈ છે. મેગી આપણે બહુ રસાવાળી નથી રાખવાની, કારણ કે આપણે સિઝલરમાં મેગી અસેમ્બલ કરવાના છે, એટલા માટે આપણે જરૂર પૂરતું જ પાણી મેગીમાં એડ કર્યું છે. હવે આપણે ચેરી ટમેટો લઈશું, તેને પણ આપણે કડાઈમાં એડ કરી દઈએ. હવે કડાઈને લીડથી કવર કરી દઈશું ને 2 મિનિટ માટે ચેરી ટમેટોને પણ કૂક થવા દઈશું. લીડ કાઢી લઈએ. મેગી આપણી રેડી છે. શેલો ફ્રાય કરેલા પનીર, પમ્પકિન અને કેપ્સિકમ જે આપણે રેડી કર્યા હતા તે લઈ લઈએ. મેં અહીંયા ટૂથપીક જેવી મોટી સ્ટીક લીધી છે વુડનની. તેમાં આપણે પમ્પકિન, કેપ્સિકમ અને પનીર વારાફરથી ઇન્સર્ટ કરી દઈએ. ફ્રેન્ડ્સ, જો તમારી પાસે આવી વુડન સ્ટીક અવેલેબલ ન હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો અને ડાયરેક્ટલી આવી રીતે જ સિઝલરમાં અસેમ્બલ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પનીર, કેપ્સિકમ અને પમ્પકિન આવી રીતે સ્ટીકમાં ઇન્સર્ટ કરવાથી તે બાર્બેક્યુ જેવા જ દેખાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે સિઝલરને અસેમ્બલ કરીએ. એની માટે મેં સૌથી પહેલાં એક મોટો તવો લીધો છે. તેને મેં 5 મિનિટ પહેલાં જ પ્રીહીટ કરવા માટે મૂકી દીધો હતો. આપણે પૂરા તવા પર કોબીના પાન પાથરી દીધા છે. હવે આપણે જે મેગી રેડી કરેલી તે લઈ લઈએ. એને ચેરી ટમેટોથી ગાર્નિશ કરી દઈએ. રાઈસ રેડી કર્યા હતા તે લઈ લઈએ. એને પણ ચેરી ટમેટાથી ગાર્નિશ કરી લઈએ. સ્ટર ફ્રાય વેજીટેબલ્સ લઈ લઈએ. તેને પણ આપણે તવા પર ગોઠવી દઈએ. તમે જોઈ શકો છો બધા જ વેજીટેબલ્સ આપણે તવા પર પ્રોપરલી ગોઠવી દીધા છે. આપણે જે પેરી પેરી સોસ લીધો હતો તેને એક સોસરમાં લઈ લઈએ. જે પનીર બાર્બેક્યુ રેડી કર્યું હતું તે લઈ લઈએ. રાઈસ થોડાક ઓછા લાગે છે તો ફરીથી થોડાક એડ કરી દઉં છું. તવાની ચારેય બાજુ ફરતે આપણે ઘી રેડશું, જેથી કરીને કોબીના બધા જ પાન પ્રોપરલી સતળાઈ જાય અને થોડોક સ્મોકી ફ્લેવર પણ આવે. ફ્રેન્ડ્સ, જેવી રીતે આપણે તવાની ચારેય બાજુ ફરતે ઘી રેડ્યું હતું એવી જ રીતે હવે આપણે તવાની ચારેય બાજુ
ફરતે પાણી દઈશું જેથી કરીને સિઝલિંગ વધારે થાય. તો ફ્રેન્ડ્સ, લાગે છે ને આપણો સિઝલર એકદમ જ જોરદાર અને યમ્મી. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવું બન્યું છે ને સિઝલર. તો ચલો, તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવો તમને કેવી લાગી. ને જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બસ મને કમેન્ટ કરીને કહેજો તમને કેવી લાગી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.